આ પરિક્રમા ભગવાન કૃષ્ણએ કરેલી, ભાઈ બલરામે કરેલી, અને આ પરિક્રમા 5 પાંડવોએ કરેલી. આ તો જૂનાગઢ, મહેતા નરસિંહનો જૂનાગઢ. આ જૂનાણામાં કંઈક રાજા, કંઈક નવાબ, કંઈક બાબી થઈ ગયા, પણ જૂનાગઢ કોનો? તો નરસિંહ મહેતાનો કહેવાય. આહા, કેવી એની ભક્તિમાં તાકાત હશે જેને સન્મુખ ભગવાન શામળાએ દર્શન આપ્યા. વાહ વૈષ્ણવ વાહ! હું તમારી ભક્તિ ને હું તમારી શ્રદ્ધા. પોતાનો એકનો એક દીકરો મરી જાય, હાથમાં કરતાલ વગાડતા વગાડતા ભજનો ગાતો હોય, અને કોક આવીને કહે, મહેતા, તમારો દીકરો શામળ શાહ મૃત્યુ પામ્યો. અને ત્યારે હાથમાં કરતાલ લઈને ઈ મહેતા એટલું બોલે, ભલું થયું ભાંગી જંજાળ, હવે ભજશું શ્રી ગોપાળ. આ શ્રદ્ધા, આ ભક્તિ હોય તો શામળો મળે, તો કનૈયો મળે. મારા વાલીડા, ગિરનારની પરિક્રમા કરવા જાઓ ત્યારે જો આની 10મા ભાગની ભક્તિ, 10મા ભાગની શ્રદ્ધા હૈયે હશે ને, તો ભોળિયો નાથ બાજુમાં આવીને ઊભો રહેશે. તો હાલો હાલો જાય આ ગિરનારની પરિક્રમા કરવા, અને સાંભળીએ અષાઢીલા ગાયક હમીર ગઢવી પાસેથી, ગિરનાર જાવું કે જૂનાગઢ જાવું, જોગી બતાવું એ હાલ તુને હર્ષ કાળા જોગી બતાવું.